નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે મુંબઈથી ઇબ્રાહીમભાઈ પટેલ જોડાયા છે. ઇબ્રાહીમભાઈ વરિષ્ઠ પત્રકાર છે, કોમોડિટી માર્કેટના દાયકાઓના અનુભવી છે. સોના ચાંદી ની ઉછળકૂદ વિશે એ હંમેશા આપણી સાથે વાત કરતા રહ્યા છે. થોડા વખત પહેલા એ ઓસ્ટ્રેલિયા હતા અને ઓસ્ટ્રેલિયાથી પણ આપણી સાથે વાત કરતા હતા અને વચ્ચે આ ખાડી યુદ્ધ આવી પડ્યું. એટલે આવા સંજોગોની અંદર સોના ચાંદીના ભાવ કેમ ઘટતા જાય છે, વળી પાછા ઉછળે છે, વળી ઘટે છે, આ શું ચાલી રહ્યું છે માર્કેટની અંદર, એના વિશે ઇબ્રાહીમભાઈ આપણી સાથે વાત કરવાના છે આજે. ઇબ્રાહીમભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે અને આપ આના વિશે જરા વિગતે વાત કરો. કયા કયા પરિબળો અત્યારે કામ કરી રહ્યા છે? કારણ કે રૂપિયો નબળો પડતો જાય છે, ડોલર મજબૂત થતો જાય છે અને સોના ચાંદીના ભાવોમાં પણ છે ને ઉછળકૂદ ચાલી રહી છે. ઇબ્રાહીમભાઈ. થેન્ક યુ ડોક્ટર હરિભાઈ. તમારા વ્યુઅર્સને મારા નમસ્કાર. ઘણી બધી બાબતો રોકાણકારોની સમજ બહાર જતી રહી છે. ક્રૂડના ભાવ વધે, યુદ્ધ થાય, રૂપિયો નબળો પડે, કરન્સી નબળી પડે એટલે સોના ચાંદીના ભાવ વધવા જોઈએ. એના બદલે સોના ચાંદીના ભાવ ઘટી રહ્યા છે. શુક્રવારે એક તબક્કે સોનાના ભાવ $5,019 થઈ ગયા, જે 28મી જાન્યુઆરીએ $5,595 હતા. હવે આટલા બધા ભાવ કેમ ઘટી ગયા? ગઈકાલે એક જ દિવસમાં 1.20% ઘટ્યા. ચાંદી ગઈકાલે 3.85% ઘટીને $80,057 થઈ પર આઉન્સ. 1 આઉન્સ એટલે 31.1034 ગ્રામ. આની અસર ભારતીય બજારમાં પણ પડી. ભારતમાં આજે સોનાના ભાવ 10 ગ્રામ દીઠ ₹1,59,000 છે. એના ઉપર જીએસટી લાગશે પ્લસ. ચાંદીના ભાવ છે ₹2,68,000. હવે આ ભાવ ઘટાડો શું કામ થયો? શુક્રવારે યુદ્ધ ચાલી રહ્યું છે, ફુગાવો વધી રહ્યો છે, ભારતીય કરન્સી નબળી પડી રહી છે, તેમ છતાં બધું થઈ રહ્યું. આ બધું થવા પાછળનું કારણ ઈરાનનું યુદ્ધ છે અને એ યુદ્ધના અંદર ઇઝરાયલને કેમ બચાવવું, એ બચાવવા માટે થઈને આખી દુનિયાના યહૂદી બિઝનેસમેનો, યહૂદી ઇન્ડસ્ટ્રીયલિસ્ટો, યહૂદી રાજકારણીઓ રાતે દીવા બાળવા બેસી ગયા છે. તમે અમેરિકાના રાજકારણની અંદર જુઓ તો યહૂદી લોકો સૌથી વધુ છે કોંગ્રેસમાં, એટલે કે સંસદના અંદર. બંને પક્ષમાં, આપણે રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પક્ષના અંદર. એ જ પ્રમાણે ઇન્ડસ્ટ્રીયલિસ્ટો પણ યહૂદી લોકો છે. અને વર્લ્ડની સૌથી બુદ્ધિશાળી કોમ્યુનિટી જો કોઈ ગણતા હોય, આપણે ગણતા હોઈએ તો તે યહૂદી લોકો છે. હવે ઈરાન સાથેના વોરના અંદર ઇઝરાયલનો જે ખર્ચો જે છે, હું થોડું વિગતે વાત કરું છું જેથી સમજાય કે વાસ્તવમાં શું થઈ રહ્યું છે. હવે ઇઝરાયલનો પર વીક વોરનો ખર્ચો છે, યુદ્ધનો જે ખર્ચો છે તે $3 અબજ છે. અત્યાર સુધી અમેરિકા આ ખર્ચાને ગમે એમ કરીને સંભાળી લેતું હતું, પણ ઈરાનના અંદર રિજીમ ચેન્જ ન થયું અને 170 બાળકો ઉપર બોમ્બમારો કર્યો અમેરિકાએ. એના કારણે અમેરિકન પ્રજા પણ હવે સરકારને પૂછતી થઈ છે કે તમારે વચ્ચે પડવાની શું જરૂર હતી. બધાને બધી ખબર
બધી ખબર છે બધા. પણ આ પરિસ્થિતિના કારણે અમેરિકાનો ડોલર મજબૂત થઈ ગયો, અમેરિકાનો ફુગાવો વધી ગયો. આ બધી વસ્તુઓને કારણે અમેરિકાના અંદર ભાવ વધવા માંડ્યા, ક્રૂડ ઓઇલના ભાવ વધવા માંડ્યા. એટલે અમેરિકન પ્રજા ગુસ્સે થઈ છે. અમેરિકામાં મિડ ટર્મ ઇલેક્શન આવી રહ્યું છે, તો સંસદના અંદર ઇઝરાયલ માટેનો ખર્ચો પસાર કરવો મુશ્કેલ પડી ગયો. હવે જો ઇઝરાયલને ખર્ચ આપવાની અમેરિકન સરકાર ના પાડી દે, તો આખા વિશ્વના યહૂદી લોકોએ ઇઝરાયલની બાજુમાં ઊભું રહેવું પડે. ઇઝરાયલની બાજુમાં ઊભા રહેવા માટે થઈને આખા વિશ્વના યહૂદી લોકો પોતાનું ફંડિંગ કરવા માટે થઈને પ્રિપેરેશન કરી રહ્યા છે, એવું મારા વિદેશના સંપર્કો કહી રહ્યા છે. જી, આ બધી ઘટનાઓ વચ્ચે અમેરિકાના ઇકોનોમીને, અમેરિકાના ડોલરને, અમેરિકાના શેર બજારને, આ બધાને બચાવવાની જવાબદારી અમેરિકન લોકોની આવી ગઈ છે. અમેરિકન લોકો એટલે તમારે અહીંયા ભાવાર્થમાં સમજવાનો યહૂદી લોકોની જરૂર છે. સૌથી મોટું કામ કર્યું યહૂદી લોકોએ સૌથી પહેલા સોના અને ચાંદી વેચવાનું કામ કર્યું. ફિઝિકલ મોટા ભાગે વેચી નાખ્યું માલ, અને પેપર કરન્સીના અંદર પણ સારા એવા માલ વેચ્યો એ લોકોએ. પરિણામે અમેરિકાનું અર્થતંત્ર જે નબળું દેખાતું હતું અને નિકાસ જે નબળી પડી ગઈ હતી એવું જે જણાતું હતું, એના બદલે નિકાસની આવકો વધી અને અમેરિકાની ઇકોનોમીના અંદર થોડી સ્ટેબિલિટી દેખાવા માંડી. આ સ્ટેબિલિટી જોવાને લીધે અમેરિકન શેર બજાર ઘટવાના બદલે વધ્યા. અમેરિકન શેર બજાર વધ્યા એટલે આખા વર્લ્ડની કરન્સી બાસ્કેટનો ઇન્ડેક્સ છે એ વધીને 100 ઉપર જતો રહ્યો. ગઈકાલે અમેરિકન ઇન્ડેક્સ હતો 100.36. આ ઇન્ડેક્સની ગણતરી જરા કોમ્પ્લેક્સ છે, અને આ ગણતરીના અંદર વિશ્વની 6 કરન્સીઓને સમાવવામાં આવી છે, અને એના સામે ડોલરનું બેલેન્સિંગ કેવી રીતે થાય છે એમાં આપણે નહીં પડીએ, થોડી ટેકનિકલ વાત છે. 29 જાન્યુઆરીએ અમેરિકન ડોલર સાવ નબળો પડી ગયો હતો અને 95.80 પોઈન્ટ હતો. એક જ મહિનાના અંદર 29 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધીના અંદર ડોલર ઇન્ડેક્સ વધતો વધી ગયો, અને આજે 13મી માર્ચે ગઈકાલે, આજે બજાર બંધ છે, 13મી માર્ચે 100.36 પોઈન્ટ થયો. હવે એક બાજુથી અમેરિકન અર્થતંત્રને મજબૂત બતાવવામાં આવ્યું, અમેરિકન ડોલર મજબૂત બતાવવામાં આવ્યો, અને શેર બજારને ઉપર લઈ ગયા. સોના ચાંદીમાં લોકો માલ વેચી ગયા, માલ વેચીને શેર બજારમાંથી પૈસા ભેગા કર્યા. આ અમેરિકન ફંડો જેટલા છે એ બધા મોટા ભાગે મંદીનો ખેલો વધારે સારી રીતે કરી શકતા હોય છે. અને અર્થતંત્રનો એક નિયમ છે, સટ્ટા બજારનો એક નિયમ છે કે મંદીવાળા કમાય, તેજીવાળા થઈ જશે. આ હંમેશા થયું છે, અને દરેક વખતે મંદીવાળાઓને સારા એવા મોટા લાભો મળ્યા છે. આ વખતે પણ અમેરિકાના જે ફંડો છે એ બધાએ મંદીનો ખેલો કરીને સોના ચાંદીમાં સારો એવો નફો લઈ લીધો. આ નફો ભેગો કરીને ઇઝરાયલ માટે થોડું ફંડિંગ કેમ ભેગું કરવું, એ ફંડિંગ લોકોએ જમા કર્યું. અને અત્યારે ઇઝરાયલ જે કઈ દાદાગીરી કરે છે, જે કઈ ટોક કરે છે, એ આ બુકિંગને કારણે કરે છે. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે અમેરિકાના અંદર સરકાર પણ બદલાઈ જાય તો કહેવાય નહીં. નવેમ્બર પછી, ઓક્ટોબર નવેમ્બરના અંદર ત્યાં મિડ ટર્મ પોલ છે, અને આ ઘટના ન બને એના માટે થઈને અત્યારે આ વોરના અંદર ગમે એમ કરીને ઇઝરાયલને સર્વાઈવ કરવું જરૂરી થઈ ગયું. હવે પરિસ્થિતિ એ થઈ છે કે ફુગાવો જે જાન્યુઆરીમાં જે દર હતો ફુગાવાનો, અમેરિકન ફુગાવાનો દર, એ ધારણા હતી 3.1 કે 3.2. એના બદલે ફુગાવાનો દર થયો 3%.
ઓ 3% થયો. આટલા 1.1% ફરક પડે એ પણ બહુ મોટી ઘટના છે. બરાબર છે. હવે આ ઘટનાને કારણે ફેડરલ બેંકનો જે ટાર્ગેટ છે એ 2% છે. એના બદલે ફુગાવો અમેરિકાનો થઈ ગયો છે 3.1%. એટલે વાસ્તવના અંદર વ્યાજ દર ઘટાડવા જોઈએ. આવતા અઠવાડિયે અમેરિકન ફેડરલ રિઝર્વની વ્યાજ દર વધારવા કે ઘટાડવાની બેઠક છે, મીટિંગ. જી આ મીટિંગના અંદર કોઈ પણ રીતે અમેરિકાને વ્યાજ દર ન ઘટે એ સરકાર અને પબ્લિક અને સટોડિયાઓ બધા જ જોઈ રહ્યા. એટલે અમેરિકન ફેડરલ બેંક પણ અત્યારે દબાણમાં છે. ફુગાવો જ્યારે વધે, પરચેસિંગ પાવર જ્યારે ઘટે, ક્રૂડના ભાવ વધે, ત્યારે બધી જ વસ્તુઓના ભાવો વધતા હોય. ભાવો જ્યારે વધે ત્યારે બજારના અંદર રિઝર્વ બેન્કોએ વધુ નાણાં ઠાલવવા પડે. વધુ નાણાં ઠાલવવા માટે થઈને વ્યાજ દર ઘટાડવા પડે. પણ અહીંયા પરિસ્થિતિ એવી નિર્માણ કરવામાં આવી છે કે વ્યાજ દર વધારવા પડે. અમેરિકાનો બોરોઈંગ પાવરનો જે ખર્ચ છે એ 3.5%થી 3.75%. બોરોઈંગ વધે એટલે એના બોન્ડના ઇન્ટરેસ્ટ રેટ પણ વધે. આ રેટ વધે ત્યારે લોકો સોના ચાંદીના બદલે આવા બોન્ડમાં ઇન્વેસ્ટ કરીને વધુ ઇન્કમ મેળવવાનો પ્રયાસ કરે. એટલે આ બીજું કારણ થયું કે બોન્ડના રેટ વધી રહ્યા છે, એટલે સોના ચાંદીના ભાવ ઘટી રહ્યા છે. ડોલર ઇન્ડેક્સ મજબૂત થઈ રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ મજબૂત થાય કે ડોલર મજબૂત થાય એટલે સોના ચાંદીના ભાવ ઘટે. એટલા માટે ઘટે કે આખા વિશ્વને સોનું અને ચાંદી ખરીદવા માટે થઈને વધારે પડતા ડોલર આપવા પડે. વધારે પડતા ડોલર આપવા પડે ત્યારે રોકાણકારો પોતાની ખરીદીને ઘટાડે. એટલે જે આવા રોકાણકારો છે એ બજારથી સાઇડ લાઈન થાય અને આખો જે છે એ આવા ફંડો અને સટોડિયાઓના હાથમાં આવી જાય. ત્યારે આવા ફંડો અને સટોડિયાઓ અને ઇકોનોમીના જે જાણકાર લોકો છે અને જે ટ્રેડિંગ કરી રહ્યા છે અને ઇનસાઇડર ટ્રેડિંગ જે લોકો કરતા હોય એ લોકો બજારને કોઈ રીતે નીચે પડવા ના દે. અત્યારે બજારના અંદર જે કઈ ભાવની ઉથલપાથલ ચાલી એ ઇનસાઇડર ટ્રેડિંગના કારણે ચાલી રહી. ઇનસાઇડર ટ્રેડિંગ એટલે ઇનસાઇડર ઇન્ફોર્મેશનના આધારે ભાવની વધઘટ થઈ રહી છે. ભારતીય ઇન્વેસ્ટરોએ આ બધી વસ્તુઓને હવે પોતાના ધ્યાનમાં અને અભ્યાસમાં રાખવી જરૂરી પડી રહી છે. શું કામ ભાવ ઘટ્યા તો તમારે તરત ડોલર ઇન્ડેક્સ જોવો પડે, તરત તમારે ડોલરના ભાવ જોવા પડે, તરત ફેડરલ રિઝર્વ બેંક આવતા અઠવાડિયે શું કરવાનું છે, શું થઈ શકે છે એની ધારણા બાંધવી પડે. એટલે ભારતીય બજારમાં અને ઇન્ટરનેશનલ માર્કેટના અંદર સોના અને ચાંદીના ભાવ હજુ ઘટી શકે એવી શક્યતા છે. આવા સંજોગોના અંદર એક ઇન્વેસ્ટર તરીકે હું મારી જાતને એમ કહું, જો ભાવ ભારતના અંદર સોનાના ભાવ 1,50,000 નીચે જાય અને ચાંદીના ભાવ 2,50,000 નીચે જાય તો ભારતીય લોકોએ લેવા માટે ઉભા રહેવું જોઈએ. હું સલાહ નથી આપતો, આ મારું કેલ્ક્યુલેશન છે, આ મારી ગણતરી છે અને મારી ગણતરી ખૂબ બધા રિસર્ચ અને ખૂબ બધા વાંચનને આધારે. આવું હું એટલા માટે કહું છું કે આ વોર જે છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે, ઇઝરાયલ અને અમેરિકા આ બધા વચ્ચે જે વોર ચાલી રહી છે એ વોરને પૂરી કરવા માટે થઈને બધા જ લોકો પ્રયાસ કરી રહ્યા છે, ઇન્ક્લુડિંગ ઈરાન પણ. ઈરાન પણ થાકી ગયું છે, અમેરિકા અને એ લોકો પણ થાકી ગયા છે. હવે અમેરિકા અને ઇઝરાયલ જે થાક્યું છે એના પાછળનું કારણ એ છે કે ઈરાનની આ વખતની જે વોરની સ્ટ્રેટેજી છે એ બાય જમીન ઉપર નથી, એર ઉપર નથી અને ને માત્ર હવામાં છે. હવામાં હોવાને કારણે અમેરિકા અને ઇઝરાયલની જે સ્ટ્રેટેજી હતી કે અમે એ લોકોના પોતાના જે વોરેસ તોડી પાડવાના જે
સાધનો હતા એ બધાને ઈરાને પહેલા તોડી પાડ્યા. એ જી અરેબિયન કન્ટ્રીઝના અંદર સૌથી પહેલા તોડ્યા, ઇઝરાયલમાં તોડ્યા, અને જ્યાં જ્યાં એ લોકોના થાણા હતા ત્યાં બધા એ લોકો તોડી નાખ્યા. એના કારણે ઈરાનનો હાથ ઉપર વળ્યો ગયો અને એના લીધે અમેરિકાના અંદર અને આખા વિશ્વના અંદર વોર થઈ ગઈ. ભારતના અંદર આજે લોકો ગેસના બાટલા શોધવા લાગ્યા છે તે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે છે. અમેરિકાની હોર્મુઝ ખાડી પર ઈરાને પૂરેપૂરો કબજો લઈ લીધો છે. હવે જો અમેરિકા એના પર સ્ટ્રાઇક કરવા ક્યાંયથી પણ આવે તો સૌથી પહેલું ટાર્ગેટ ઈરાન પાસે જે પોતાના શસ્ત્રો છે, આધુનિક શસ્ત્રો છે, એનાથી એ બધાને તોડી પાડીને હોર્મુઝની ખાડીથી દૂર મોકલી શકે એમ છે. અમેરિકાના 2 મોટા યુદ્ધ જહાજો જેના ઉપર 4 ફીટના પ્લેન ઉડી શકે એવી હવાઈ પટ્ટીઓ છે. એક તો અબ્રાહમ લિંકન જહાજ અને બીજું જોર્જ કેનેડી જહાજ. આ બંનેને હોર્મુઝની ખાડીથી દૂર કરી દેવામાં આવ્યા. આ બધી વસ્તુઓનો સમાવેશ તમારા ભાવ ઉપર થાય. હવે પરિસ્થિતિ એવી બનવાની છે કે જો ડોલર ઇન્ડેક્સ અહીંથી મજબૂત થાય, ડોલર મજબૂત થાય, તો સોના અને ચાંદીના ભાવ નીચે જવા આવશ્યક થઈ ગયા છે. પણ આ બધી વસ્તુઓ ટૂંકા ગાળા માટે છે. ફુગાવો એવું માન લો કે કંટ્રોલમાં આવશે, ડિમાન્ડ અને સપ્લાયની પરિસ્થિતિના અંદર સપ્લાયનો ઉમેરો થવા માંડશે કે તરત ભાવ ફુગાવો અને બીજી બધી જ વસ્તુઓ સામાન્ય સ્વરૂપમાં આવવા લાગશે ત્યારે સોના અને ચાંદીના ભાવને ઉપર જવાનો રસ્તો ખુલ્લો થઈ જવાનો. જી અગાઉના એપિસોડના અંદર ચાંદી માટેના ભાવ 2026 માટેની આગાહી જે કરી છે, મારી જે ધારણા બાંધી છે, આ મારી ધારણા છે, તમારે કોઈએ આને અનુસરવાનું નથી. મારી જે ધારણા છે એ $150 છે. સોનાના ભાવ $6000 છે. તો ભારતીય ઇન્વેસ્ટરો જે છે, જેમની પાસે પૈસા છે, જેમની પાસે પર્ચેસિંગ પાવર વધારાનો છે, તેમણે બીજી કોઈ સાધનોમાં રોકાણ કરવાના બદલે આજે પણ સોના અને ચાંદીના અંદર રોકાણ કરવા માટે તેને વળગી રહેવું જરૂરી છે. એટલે તમે એમ કહ્યું કે સોનાના ભાવ 1.5 લાખ અને ચાંદીના ભાવ 2.5 લાખ એ જાય તો જ એને રોકાણકારો એમણે પોતાની વિવેક બુદ્ધિ વાપરીને એમાં રોકાણ કરવું જોઈએ, જેથી ભવિષ્યમાં એ રોકાણ ઉપર એમને ફાયદો થશે. આજ તમે કહી રહ્યા છો. હું આ એટલા માટે કહી રહ્યો છું કે ઇઝરાયલ કેટલું ટકી શકે છે આના અંદર, ઇઝરાયલને કેટલું ફંડિંગ મળે છે, આ ફંડ મેળવવા માટે થઈને બજારના અંદર શું નિર્માણ થવાનું છે, આ બધી વસ્તુ ટૂંકા ગાળા માટેની છે. એક વખત આ બધું ફેડઅપ થઈ ગયું એટલે ઇન્વેસ્ટરો પોતાના સરળતાથી પોતાના પ્રમાણમાં આવવા લાગશે. એ શેર બજારમાં આવશે, એ સોના ચાંદી બજારમાં આવશે, એ બોન્ડ માર્કેટના અંદર આવશે, એ બધી બાજુ આવશે. પણ આ બધા જ કેલ્ક્યુલેટેડ રિસ્ક છે. એટલે તમારે અમેરિકા અને આખા વર્લ્ડના યહૂદી લોકો કઈ સ્ટ્રેટેજીથી રમી રહ્યા છે, અમેરિકન ફંડો કઈ રીતે રમે છે, અમેરિકન રાજકારણ કઈ રીતે આગળ વધી રહ્યું છે, અમેરિકન શેર બજારોની ઉથલપાથલ કઈ રીતે છે, અમેરિકન બિલિયન બજારની ઉથલપાથલ કઈ રીતે છે, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. અને આના અંદરથી કેટલું ફંડ ઇઝરાયલ, અમેરિકા અને ઈરાનના યુદ્ધ વચ્ચે જવાનું છે, એની ગણતરી જો તમે કરીને તમારું ઇન્વેસ્ટમેન્ટ ગોઠવશો તો તમને લાંબા ગાળે નુકસાન થવાની શક્યતા ઓછી છે. એટલે ઇબ્રાહીમભાઈ, આનો અર્થ એવો થયો કે દુનિયાભરના યહૂદી વેપારીઓ, ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ એ જ આખા વિશ્વના અર્થતંત્રને કંટ્રોલ કરી રહ્યા છે, એમ આપણે માનવું પડે. તમે આમ કહી શકો. અત્યારે જે વર્તમાન સ્થિતિ છે, મારા એક ભારતીય બુલિયન ડીલર છે, બુલિયન સ્પેક્યુલેટર છે, બુલિયન એનાલિસ્ટ,
એ અમેરિકન એક્સપ્રેસ બેંકના એનાલિસ્ટ છે ઇન્ડિયા. જી મેં મને થોડા દિવસ પહેલા એવી વાત કરી હતી, પોતે એનું પોતાનું કાર્ડ પણ છે કોમેક્સના અંદર, શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જના અંદર, પણ એ કાર્ડ કોઈ યહૂદી મેમ્બરના અંડરમાં છે. અને એ મને વારે વારે કહેતા હોય છે કે યહૂદી લોકો એક વખત લેવા આવે કે વેચવા આવે ત્યારે દુનિયાની કોઈ તાકાત નથી કે તમે એના સામે ઉભા રહી શકો. હું તમને એક સાદું ઉદાહરણ આપું કે 28મી ફેબ્રુઆરીએ વોર શરૂ થઈ, 1લી અને 2જી જાન્યુઆરીએ શનિ અને રવિવાર હતો. રવિવારે રાત્રે મેં મારા એ બુલિયન ડીલરને પૂછ્યું કે તમે અમેરિકાના અંદર સિલ્વરમાં ચાલતા કર્બ રેટ મને બતાવો. તો એમણે મને કર્બ રેટ એટલે ખાનગીમાં ચાલતા ભાવ જી $104 બતાવ્યા હતા. રાઈટ. ખાનગીના અંદર $104. એટલે વોરનું પ્રીમિયમ એ ટાઈમે ચાલતું હતું અમેરિકન ખાનગી બજારમાં શનિ અને રવિવારે. શુક્રવારે ભાવ બંધ થયા હતા કંઈક 90 પ્લસ માઇનસ ક્યાંક આસપાસ બંધ થયા હતા, હું ભૂલી ગયો છું. પણ સોમવારે જયારે બજાર શરૂ થયું ત્યારે $96 ખુલીને સીધા મંગળવારે સુધીમાં $78-79 સુધી નીચે જઈ ગયા હતા. તો આ 4 દિવસના અંદર જે કઈ ખેલ થયો એ ખેલના અંદર બહુ મોટા પૈસા આવરી લેવામાં આવ્યા, બહુ મોટા પૈસા પાવડે ઉચકેલ દેવામાં આવ્યા. અને એની પરિસ્થિતિને લીધે યહૂદીઓ, ઇઝરાયલ, અમેરિકા આ વોર આજ સુધી ચાલી રહી. બધાને સમાધાન કરવું છે. અમેરિકાએ ચીનના પ્રયાસ કર્યા, અમેરિકાએ અરેબિયન કન્ટ્રીઝમાં પ્રયાસ કર્યા, અમેરિકાએ રશિયામાં પ્રયાસ કર્યા. ગઈકાલે જ એક સમાચાર આવ્યા કે રશિયાને ગમે તે દેશને ક્રૂડ ઓઇલ વેચવાની છૂટ આપી છે. હવે સાચી હકીકત તો જ્યારે સામે આવશે ત્યારે ખબર પડશે. પણ જો આવું હોય તો આ યુદ્ધના સમાધાન માટે થઈને રશિયાને મધ્યસ્થી કરાવવા માટેની ફોર્સ પાડવામાં આવી રહ્યો છે. જો રશિયા મધ્યસ્થીમાં ઉતરે તો ઈરાનનું વોર અને સાથે સાથે એનું જે ચાલતું બીજું વોર છે ત્યાં ચાલે છે બધું નામ હવે રશિયાનું વોર બીજું ક્યાં ચાલે છે? યુક્રેન સાથે, યુક્રેનમાં. તો આ બંને વોરના અંદર શાંતિ થઈ જાય એમ છે. આ બંને વોરના અંદર શાંતિ થાય તો યુરોપિયન દેશોને પણ શાંતિ થઈ જાય. યુરોપના અંદર જે અત્યારે એ લોકો યુક્રેનના અંદર જે ખર્ચો કરી રહ્યા છે અને ઈરાનથી પોતાને બચવા માટે જે ખર્ચો કરી રહ્યા છે, આ બધા ખર્ચા બચી શકે છે. યુદ્ધના અંદર ખર્ચા બચી જાય તો બધી પરિસ્થિતિ ઠારે પડી જાય એમ છે. અને ક્રૂડ ઓઇલની નવેસરથી ઉત્પાદન શરૂ થઈને બજારનો પુરવઠા પ્રવાહ સરખો થઈ જાય તો ફુગાવાનો દર નીચે આવે. ફુગાવાનો દર નીચે આવે તો વ્યાજ દરો ઘટે. વ્યાજ દરો ઘટે તો સોના અને ચાંદીના ભાવ વધે. તમે વચ્ચે એક બીજી વાત પણ કરી કે અમેરિકામાં સત્તા પલટો થઈ શકે એમ, સરકાર બદલાઈ શકે. એટલે ટ્રમ્પને કાં તો ઇમ્પીચ કરવામાં આવે તો ટ્રમ્પ રાજીનામું આપી દે, અથવા તો જે હમણાં મધ્યસત્રી ચૂંટણી થઈ રહી છે એમાં ટ્રમ્પની બહુમતી હવે તો પાતળી બહુમતી છે એ પણ છે ને ગુમાવી દે. એવા સંજોગોમાં એ મને લાગે છે સત્તા પલટો થવાની શક્યતા ત્યાં તમે જોઈ શકો છો, તમે જે કહ્યું એ પ્રમાણે. અને સાથે સાથે નહીં, એમાં એક ઉમેરણ બીજું કરું, ઇઝરાયલમાં પણ નેતન્યાહુ જે સૌથી ભ્રષ્ટ અને કત્લેઆમનો, ગાઝા કત્લેઆમનો ઇન્ટરનેશનલ કોર્ટમાં એ કન્વિક્ટ છે, એ ગુનેગાર છે, એને ફરીને પાછું ચૂંટણી ફેસ કરવાની છે આ જ ગાળા દરમિયાન, આ જ વર્ષે. એવા સંજોગોમાં યહૂદી લોબી માટે તો નેતન્યાહુ હોય કે પછી બીજો કોઈ યાહુ હોય, ત્યાંનો યહૂદી, એના માટે દે કેન પ્લે. બરાબર કે નહીં? તમારી વાત સાચી છે કે જો આવું બને, અને બનવાની શક્યતા છે, એનું કારણ છે કે રિપબ્લિક અને ડેમોક્રેટિક બંને પક્ષના અંદર યહૂદી લોકો પણ જે મવાળ યહૂદી લોકો છે એ પણ ટ્રમ્પનો અને સરકારનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ લાંબો નહીં ચાલે એટલા માટે, અરે લાંબો ચાલશે એટલા માટે કે પબ્લિક પણ હવે પરેશાન છે ત્યાંની. પબ્લિક હવે જે વોટિંગની પેટર્ન નક્કી કરશે
એ પેટર્નના અંદર જો રિપબ્લિકનોને ઓછી સીટ મળે તો ત્યાં સરકાર ટોપલ થવાના પૂરા ચાન્સ વધી જાય. ઇઝરાયેલના અંદર તો એ શક્યતાઓ છે જ. આ બંને શક્યતાઓ જો બળવત્તર બને તો સોના અને ચાંદીના ભાવને કોઈ રોકી શકે એમ નથી. અને ઇબ્રાહીમભાઈ, એના માટે થઈને ફેડરલ રિઝર્વ બેંકના અંદર શું ફેરફારો આવે છે એનું પણ રોકાણકારોએ ધ્યાન રાખવું પડશે. આવતા અઠવાડિયે Yes. ફેડરલ રિઝર્વ બેંકની મીટિંગ છે. એ મીટિંગ પછીથી જો તમને ફેડરલ રિઝર્વ બેંકના ચેરમેનની પ્રેસ કોન્ફરન્સમાં ચેરમેન જોવા મળે તો તમારે એના ફેસની બોડી લેંગ્વેજ વાંચીને નક્કી કરવાનું છે કે શેર બજાર, સોના ચાંદી બજાર અને કોમોડિટી બજારનું શું થવાનું. રાઈટ. પત્રકારો આ બધી વસ્તુ જોતા હોય છે. જી ઇબ્રાહીમભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને આ વ્યાપક ભૂમિકા ઉપર આપે જે વિશ્લેષણ કર્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. દર્શક મિત્રોને વિનંતી કે એ કમેન્ટ બોક્સમાં પોતાનો અભિપ્રાય પણ લખે અને આ એપિસોડને સૌથી વધારે શેર કરે. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ હરિભાઈ. થેન્ક યુ. થેન્ક યુ.